Okay, hello everyone and welcome to our next lecture on BEE subject transformer phasor diagram. Okay, so previously what we have completed that we have done transformer equation which is n phi sine omega t minus pi by 2 which is back EMF of course, and then transformer equation would be look like something 4.4 N1 F phi maximum. These are the voltage ratios. Then we had consider about the phasor concept, phasor lag, phasor lead, no load phasor diagram of the transformer. Then we had developed one phasor diagram with magnetizing component and eddy current loss and hysteresis loss. Okay, so our flux has been divided, current I0 has been divided into the two parts. One is the magnetizing component and another one is the we can say working component or energy component also. ઓકે, અને એડી કરંટ કેવી રીતે ઇન્ડ્યુસ થાય છે એની આપણે ડિસ્કશન કર્યું હતું ગૂગલ મીટમાં પણ અને આ PDF અને વિડીયો લેક્ચરની અંદર પણ. Okay, and that's why we need to do stampings which reduce the eddy current. ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ છે એમાં ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ છે, તો એ મેટલમાં પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન લોના કારણે EMF ઇન્ડ્યુસ કરે અને સામે કોઈ વાઇન્ડિંગ હોય તો એમાં પણ કરે. વી વોન્ટ that all the flux induce the voltage or EMF in the secondary winding, not in the iron core. એટલે માટે આપણે એને સ્ટેમ્પિંગ કરવું પડે છે. આવું મોટરમાં પણ કરવામાં આવે, જનરેટરમાં પણ કરવામાં આવે, બધામાં હોય. તમે નાની સ્મોલ મોટર જોઈ હશે, DC મોટર જે નાના ટોયઝમાં આવે છે, તો જો તમે એને પણ કોઈ દિવસ ઓપન કરી હોય તો જોજો એની અંદર પણ સ્ટેમ્પિંગ હોય છે, which is used for reduce the eddy current. BH curve we will discuss it later. Then we had equivalent circuit also. Equivalent circuit ની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે ઓપન હોય સેકન્ડરી ત્યારે પ્રાઇમરીનો બધો જ કરંટ જે છે એ મેગ્નેટાઇઝિંગ કરંટ છે અને એ કરંટને નો લોડ કરંટ પણ કહેવાય. બરાબર, એના બે ભાગ છે, એક્ટિવ કમ્પોનન્ટ એન્ડ મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ. બરાબર, હવે આપણે વાત કરીશું કે સેકન્ડરીને લોડેડ કરવામાં આવે તો શું થાય. ઓકે, અને આપણે એ પણ જોયું હતું કે ટ્રાન્સફોર્મરની અંદર અહીંયા પ્રાઇમરી ને અહીંયા સેકન્ડરી હોઈ શકે, પ્લસ અહીંયા પણ પ્રાઇમરી હોય અને એના ઉપર પાછી સેકન્ડરી પણ હોય. ઓકે, તો એવી રીતે આપણે લીકેજ ફ્લક્સ જે છે એ વેસ્ટ જતું હોય તો આપણે એનું પણ યુટિલાઇઝેશન કરી શકીએ છીએ. સો નાઉ અવર નેક્સ્ટ goal is to work on transformer phasor diagram on actual load. હવે આપણે એકચ્યુઅલ ટ્રાન્સફોર્મરને કન્સિડર કરીશું તો આપણે એના વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ અને એનો ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ પણ ઇન્ક્લુડ કરવો પડશે. સો હાઉ વી આર ગોઈંગ ટુ ડુ દેટ? So here we have one transformer two-dimensional figure. Okay, then we will have here a primary winding, and here we will have a secondary winding. આ ટ્રાન્સફોર્મરમાં એવું પણ હોઈ શકે કે આ બંને વાઇન્ડિંગ સેમ હોય તો એ 1:1 ટ્રાન્સફોર્મર કહેવાય. જો આના ટર્ન્સ વધારે હોય તો એ આ ડાયરેક્શનમાંથી સપ્લાય આપીએ છીએ તો આ ડાયરેક્શનમાંથી જોઈએ છીએ તો એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થાય. આના કરતાં આના ટર્ન્સ ઓછા હોય તો આ ડાયરેક્શનમાં પ્રાઇમરી તરીકે આપણે સપ્લાય આપીએ છીએ અને અહીંયા લોડ કનેક્ટ કરીએ છીએ તો એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. બરાબર, ઓન ફ્રોમ વિચ સાઇડ યુ કનેક્ટ ધ સોર્સ એન્ડ ફ્રોમ વિચ સાઇડ યુ કનેક્ટ ધ લોડ, દેટ્સ વે ઇટ વિલ બી recognize that your transformer is step up or step down. But in generally electrical engineering ની અંદર એવું પણ કહેવામાં આવે કે જે જગ્યાએ ઓછા વોલ્ટેજ છે અને જે જગ્યાએ વધારે ટર્ન્સ છે અને વધારે વોલ્ટેજ છે તો એને HV સાઇડ કહેવાય, હાઈ વોલ્ટેજ સાઇડ, અને બાકીનું વાઇન્ડિંગ છે એને લો વોલ્ટેજ સાઇડ કહેવાય. તો LV વાઇન્ડિંગ એન્ડ HV વાઇન્ડિંગ એવા પણ
ટર્મ્સ જે છે આપણે યુઝ કરીએ છીએ. તો આ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ હશે, બરાબર. તો હું એ બહાર કાઢી દઉં અને એનો ટોટલ જેટલો રેઝિસ્ટન્સ બનતો હોય અહીંયા ડ્રો કરી દઉં. લેટ્સ કોલ ઇટ રેઝિસ્ટન્સ R1 બિકોઝ ઇટ્સ ઓન પ્રાઇમરી સાઇડ. પછી આ વાઇન્ડિંગ છે અને એમાં ચેન્જિંગ મેગ્નેટિક ફ્લક્સ છે એટલે એનું ઇન્ડક્ટન્સ પણ હશે. રિકોલ ધીસ કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ આમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે એક જ ટર્ન હોય તો ઇન્ડક્ટન્સ ના હોય, ખાલી રેઝિસ્ટન્સ હોય. પણ ઘણા બધા ટર્ન્સ હોય તો પછી ઇન્ડક્ટન્સ પિક્ચરમાં આવે અને એનું ફોર્મ્યુલા પણ આપણે ડિસ્કસ કર્યું હતું 2πfl પ્રમાણે, બરાબર. તો એનું ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ જે થતું હોય એ આપણે અહીંયા લખી દઈશું અથવા તો એને ડ્રો કરી દઈશું કે ધીસ ઇઝ ધી ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ ઓફ પ્રાઇમરી સાઇડ એન્ડ ધેટ ઇઝ X1. એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ X1 છે. R અને X બે કમ્બાઈન થઈ અને જે ક્વોન્ટિટી બને એને કહેવાય ઇમ્પિડન્સ, જેને આપણે Z1 કહીશું, બરાબર. હવે આપણે બધું જ કન્સિડર કરીએ છીએ, આમાં લીકેજ ફ્લક્સને બધું આવી ગયું એમ. હવે આ સપ્લાય સાઇડ છે એટલે V1. તો બધી જ પ્રાઇમરી સાઇડમાં ઇન્ડિકેશન છે 1 1 1. અને અહીંયા જે બેક EMF ઇન્ડ્યુસ થાય છે એ હશે I1 અને આના ટર્ન્સ છે N1. પ્રાઇમરીની વાત કરીએ છીએ તો કરંટ પણ રિપ્રેઝેન્ટ કરી દઈએ I1. ઇન્સ્ટન્ટેનિયસ ક્વોન્ટિટી બતાવી હોય તો સ્મોલ લેટર આવે અહીંયા, પણ આપણે RMS બતાવીએ છીએ એટલે બધી જગ્યાએ આ કેપિટલ ક્વોન્ટિટી યુઝ કરીશું. બિકોઝ RMS ઇઝ ઇક્વિવેલન્ટ ટુ DC. DCની અંદર જે વેલ્યુ છે એવી જ ACની અંદર ઇક્વિવેલન્ટ વેલ્યુ આપવા માટે RMS વેલ્યુ છે. અને એવી જ સેકન્ડરીની વાત કરીએ તો N2 જેટલા ટર્ન્સ છે સેકન્ડરી સાઈડ, એનો પણ કંઈક રેઝિસ્ટન્સ હશે. કોલ ઇટ R2. અને એ વાઇન્ડિંગ છે એની અંદર પણ ચેન્જિંગ ફ્લક્સ છે. ઇટ વિલ હેવ ઇન્ડક્ટન્સ ઓલ્સો L2 and it has inductive reactance X2. Together both you will get Z2. Impedance on secondary side, impedance on primary side. And here you will have a load. અને લોડ તરીકે શું હોઈ શકે? RLC અથવા તો એની વન ઓફ કોમ્બિનેશન ઓફ ધેમ, એનું કોઈ પણ એક કોમ્બિનેશન હોઈ શકે. ઓકે, હવે અહીંયા જે ઉત્પન્ન થાય છે EMF E1ના કારણે એ હશે E2 અને કનેક્ટેડ છે એટલે અહીંયા કરંટનો પણ ફ્લો થશે વિચ ઇઝ I2 અને કરંટનો ફ્લો થશે એટલે અહીંયા વોલ્ટેજ ડ્રોપ થશે, બરાબર. તો એ વોલ્ટેજ ડ્રોપ પણ અહીંયા આપણે રિપ્રેઝેન્ટ કરી દઈએ. I2 R2 વોલ્ટેજ ડ્રોપ રેઝિસ્ટન્સના એક્રોસમાં અને ઇન્ડક્ટન્સના એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ I2 X2 અને I2 R2 I2 X2 E2માંથી બાદ થાય. આ વોલ્ટેજ હોય એમાંથી આ વોલ્ટેજ અહીંયા ઘટે, અહીંયા પણ ઘટે અને જે બચે વોલ્ટેજ, જે વધ્યા વોલ્ટેજ, રિમેનિંગ વોલ્ટેજ, દેટ ઇઝ વોટ વી કોલ ટર્મિનલ વોલ્ટેજ એન્ડ વી રિપ્રેઝેન્ટેડ બાય V2. એ આ બે ટર્મિનલના વચ્ચે આવશે. સેમ અહીંયા પણ કરંટનો ફ્લો થાય છે. તો સપ્લાય વોલ્ટેજ V1 છે તો એના રેઝિસ્ટન્સનો ડ્રોપ જે હશે દેટ વિલ બી I1 R1 રેઝિસ્ટિવ ડ્રોપ એન્ડ ધેન ઇન્ડક્ટિવ ડ્રોપ વિલ બી I1 X1. ઓકે, અને V1માંથી આ બે ડ્રોપ બાદ કરીએ તો જે વધે વોલ્ટેજ એ E1 હશે, બરાબર. પણ E1 જે છે એ ઈચ એન્ડ એવરી ટાઈમ V1ના ઓપોઝિટમાં હશે, આપણે એવું કહી શકીએ. અને E2માં એવું નહીં હોય, એ ઓપોઝિટમાં નહીં હોય. એ તો અહીંયાથી સબસ્ટ્રક્ટ થઈ અને જેટલા વોલ્ટેજ વધે છે એટલા હશે આ સેકન્ડરી સાઈડ. તો અનધર થિંગ કે આના ઉપર ઓલવેઝ નો લોડ ફ્લક્સ ફાઈ જેટલું રહેશે. કદાચ મટીરિયલ સેચ્યુરેટ થઈ જાય અને પ્રોબ્લેમ થાય તો ફ્લક્સ જે છે ચેન્જ થાય છે, બાકી ઇટ વિલ બી ઓલવેઝ ફ્લક્સ ફાઈ 0. હું અત્યારે આ ડાયરેક્શન બતાવું છું, ઇટ્સ નો લોડ મેગ્નેટિક ફ્લક્સ, બરાબર. તો સિક્વન્સ આપણી શું હતી આની અંદર?
ટ્રાન્સફોર્મર માટેની સિક્વન્સ આપણી ટ્રાન્સફોર્મરની કંઈક આ રીતે હતી કે તમે એસી સપ્લાય આપો છો પ્રાઇમરીમાં V1, તો આ વાઇન્ડિંગના લીધે આમાં કરંટ ફ્લો થાય છે. આ કરંટનું કરંટના લીધે અલ્ટરનેટિંગ ફ્લક્સ જનરેટ થાય છે. એ સેકન્ડરીમાં પણ લિંક થાય છે અને પ્રાઇમરીમાં પણ પાછું લિંક થાય છે. સેકન્ડરીમાં લિંક થઈને E2 જેટલા વોલ્ટેજ જનરેટ કરે છે અને પ્રાઇમરી સાથે લિંક થઈને E1 જેટલા વોલ્ટેજ જનરેટ કરે છે. અહીંયા વોલ્ટેજ જનરેટ થઈ ગયા પણ આ ઓપન સર્કિટ હતું એટલે કરંટનો ફ્લો ના થયો. કરંટનો અહીંયા સેકન્ડરીમાં ફ્લો ના થયો તો સેકન્ડરી ફ્લક્સ આવ્યું નહીં જે આ પ્રાઇમરી ફ્લક્સને ઓપોઝ કરે, એટલે એની વાત અહીંયા થતી નથી. આ ફ્લક્સ બધું અહીંયા લિંક થયું ને એને લીધે અહીંયા E1 વોલ્ટેજ જે જનરેટ થયા એ આ સપ્લાય વોલ્ટેજનું ઓપોઝ કરતી ડાયરેક્શનમાં હોય એટલે એ પોતાના જ પેરેન્ટ વોલ્ટેજને ઓપોઝ કરે છે, એટલે બેક કરે છે, ઓપોઝ કરે છે, એટલે એને બેક EMF અથવા બેક વોલ્ટેજ કહેવાય. બરાબર. અને એ બેક વોલ્ટેજના કારણે અહીંયા એક માઇનોર કરંટ I0 ફ્લો થાય છે ને એના કારણે માઇનોર ફ્લક્સ ∅0 રહે છે કોરની અંદર. આપણે એ પણ ડીપમાં ડિસ્કસ કર્યું હતું કે કેમ એવું બને કે V1 અને E1 સરખા ના થાય. કારણ કે V1 અને E1 સરખા થઈ જાય તો કરંટનો ફ્લો ના થાય, ફ્લો ના થાય તો ફ્લક્સ ના આવે, ફ્લક્સ ના આવે તો નવું EMF જનરેટ ના થાય. EMF જનરેટ ના થાય બરાબર તો એ ધીરે ધીરે ઓછું થાય અને V1 અને E1નો તફાવત વધે એટલે પાછો અહીંયાથી કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ થાય. કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ થાય એટલે ફરીથી પાછું ફ્લક્સ સેટઅપ થાય, ફ્લક્સ સેટઅપ થાય એટલે ફરીથી EMF ઉત્પન્ન થાય, EMF ઉત્પન્ન થાય એટલે ફરીથી કરંટ ઓછો થાય. આ ક્લોઝ પ્રોસેસ ચાલ્યા રાખે. બરાબર. એટલે અહીંયા માઇનોર કરંટ જ ફ્લો થાય. ઓકે. પણ હવે આપણે જે વાત કરવાની છે અહીંયા ક્લોઝ કરવાનું છે. તો જ્યારે આપણે અહીંયા ક્લોઝ કરીશું અને કરંટ I2 ફ્લો થશે એટલે અહીંથી જે ફ્લક્સ છે આ કરંટ I2ના લીધે એ કરંટ I2નું ફ્લક્સ એ પ્રાઇમરી ફ્લક્સને પણ ઓપોઝ કરશે. ઓકે. અને પ્રાઇમરી ફ્લક્સને ઓપોઝ કરશે એટલે એ E1 જે છે એ આની અંદર હજુ EMF ઇન્ડ્યુસ કરશે E3, જેની આપણે ડિસ્કશન નહીં કરીએ, પણ એ E3 છે એ આ E1નો ઓપોઝ કરતી ડાયરેક્શનમાં છે. હવે સ્વાભાવિક છે કે E1 V1નો ઓપોઝ કરે છે અને E3 જે નવું ઉત્પન્ન થશે E1નો ઓપોઝ કરે છે, તો આપણે એમ કહી શકીએ કે E3 V1ની હેલ્પ કરે છે. ઓકે. એટલે આ E1 ઓછું થશે એના કારણે આમાં કરંટ ફ્લો થશે એટલે E1 ઓછું થશે તો V1 અને E1નો તફાવત વધી જશે. તફાવત વધી જશે તો અહીંયાથી કરંટ ફ્લો થશે. એ કરંટ ફ્લો થશે તો અહીંયાથી ફરીથી પાછું હેવી ફ્લક્સ ક્રિએટ થશે. બરાબર. અને પછી એ ટ્રાય કરશે કે નો લોડ ફ્લક્સ જેટલું જ ફ્લક્સ એમાં રહે. તો હવે અહીંયા જે કરંટ છે I0 નથી, હવે I1 છે. બરાબર. નાવ ઇટ ઇઝ I1 કરંટ. હવે આ જે I0 હતો એ I0 નથી, હવે I1 છે. કેમ I1 છે? કારણ કે ઇક્વિવેલન્ટ સર્કિટ પ્રમાણે જોઈએ તો વધારે ખ્યાલ આવશે. કારણ કે હવે અહીંયા કરંટનો ફ્લો થાય છે અને આ કરંટનો જે ફ્લો થાય છે એના કારણે E1 ઘટે છે. E1 ઘટે છે એટલે V1 અને E1નો તફાવત વધે છે. V1 અને E1નો તફાવત વધે છે એટલે એક કરંટ વધારાનો ફ્લો થાય છે અને એ કરંટ જે છે એ I2 ફ્લો થયો એના કોરસ્પોન્ડિંગ હશે. એટલે આપણે એને કહીશું I2 ડેશ. અને હવે I0 અને અહીંયાથી ફ્લો થતો કરંટ I2 ડેશ એ બંનેનું એડિશન થઈને I1 બને. તો અહીંયા I1 છે એની અંદર બે કમ્પોનન્ટ છે, એક નો લોડ કરંટ I0 અને બીજો I2 ડેશ જે I2 અહીંયા ફ્લો થયો એનો ઓપોઝ કરવા માટે. બરાબર. તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું એટલે તમને એ વધારે ડીપમાં એનો ખ્યાલ આવશે. તો ટ્રાન્સફોર્મરનું વર્કિંગ પ્રિન્સિપલને હું શોર્ટ રીતે લખું અહીંયા. વર્કિંગ પ્રિન્સિપલ ઇક્વેશન પ્રમાણે તો વેન સેકન્ડરી લોડેડ, બરાબર, તો શું કહેવાય I2 ફ્લોઝ. ફ્લક્સ ડ્યુ ટુ I2 રિડ્યુસ્ડ E1. E1 એ બેક EMF છે. E1 ઘટે તો શું થાય? સો V1 એન્ડ E1 ડિફરન્સ ઇન્ક્રીઝિસ, એ વધે. એટલે હું એને આ રીતે લખી શકું બ્રેકેટમાં કે V1 માઇનસ E1 જે ક્વોન્ટિટી છે
એ વધે છે. V1 માઇનસ E1નો તફાવત વધે છે. વાય? બિકોઝ E1 રિડ્યુસ થાય છે અને એ રિડ્યુસ થશે એટલે મોર પ્રાઇમરી કરંટ corresponding to I2. I2 ને corresponding more primary current will flow. So I1 will become I0, મેગ્નેટાઇઝ કરવા તો જોઈએ જ, અને વધારાનો I2 ડેશ, આટલો કરંટ ફ્લો થશે. બરાબર, આટલા સ્ટેપ્સ જે છે એ બનવા જોઈએ, વ્યવસ્થિત એક્ઝામમાં લખો તો પણ. ધેન આફ્ટર એક વાત આપણે એ કરી લઈએ કે કોન્સેપ્ટ ઓફ ફેઝર એડિશન. ફેઝર શું છે તમને ખબર છે? હું જ્યારે 12th સાયન્સમાં હતો એટલે ફેઝરમાં ગરબે ઘૂમતો સદિશ કહેવામાં આવતો એને, કારણ કે ગરબા એન્ટી ક્લોકવાઇઝ જનરલી આપણે રમીએ છીએ ગુજરાતી લોકો. તો એ જે ફેઝર ડાયાગ્રામ છે એનું સ્ટાન્ડર્ડ પણ એન્ટી ક્લોકવાઇઝ જ છે, તમે જોયું હશે આની અંદર. આ રીતે કાઉન્ટર ક્લોકવાઇઝ, એટલે એ સદિશ તો હતો પણ ગરબે ઘૂમતો હતો, એન્ટી ક્લોકવાઇઝ એમ કહેવાય. એવું અમારી બુકમાં આવતું. તમારી બુકમાં એ હવે છે કે નહીં મને ખ્યાલ નથી, બટ એટ દેટ ટાઈમ ઇટ વોઝ ધેર. ઓકે, હવે આ વાઇન્ડિંગની જો આપણે વાત કરીએ આવી રીતે, કે અહીંયા V1 છે સપ્લાય સાઈડમાં, અહીંયા I1 R1 જેટલા વોલ્ટેજના ડ્રોપ છે, અહીંયા I1 X1 જેટલા વોલ્ટેજના ડ્રોપ છે, કરંટ ફ્લો થાય છે I1 છે. આ રીતે પણ દર્શાવાય અને આ રીતે પણ કરંટ દર્શાવાય. આને કહેવાય બ્રાન્ચ કરંટ, આને કહેવાય મેશ કરંટ. યુ વિલ સ્ટડી ઇન તરંગસર પોર્શન. તરંગસરના પોર્શનમાં તમે આ સ્ટડી કરશો. આ બ્રાન્ચ કરંટ છે કારણ કે બ્રાન્ચમાં રિપ્રેઝેન્ટ કરીએ છીએ, આ લૂપ અથવા મેશમાં રિપ્રેઝેન્ટ કરી એટલે મેશ કરંટ કહેવાય. બરાબર, લખવું હોય તો લખી દો અહીંયા બ્રાન્ચ કરંટ, મેશ કરંટ અથવા લૂપ કરંટ પણ કહેવાય, પણ હું મેશ કરંટ લખીશ. ઓકે, હવે આનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો તો કેવી રીતે ડ્રો થાય? તો આપણે શું કરીએ કે આ શેમાં છે? સિરીઝમાં શું સરખું હોય? કરંટ. તો આપણે ઇન જનરલી કરંટને સ્ટાન્ડર્ડ લખી દઈએ આવી રીતે કે આ I1 જે છે એ કરંટ છે. બરાબર, ફેઝર ડાયાગ્રામની વાત કરું છું. પછી આપણે 90 ડિગ્રી ઉપર આવી એક્સિસ ડ્રો કરી દઈએ. હવે આ કઈ સર્કિટ છે? પ્યોર રજિસ્ટિવ, પ્યોર ઇન્ડક્ટિવ કે પ્યોર રજિસ્ટિવ એન્ડ ઇન્ડક્ટિવ? તો આ રજિસ્ટિવ એન્ડ ઇન્ડક્ટિવ સર્કિટ છે, RL સર્કિટ. બરાબર, તો RL સર્કિટમાં વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી લેગ પણ ના હોય અને ઇનફેઝ પણ ના હોય, એ બંનેના વચ્ચે હોય. તો ફેઝર ડાયાગ્રામ જો આ જ રીતે રોટેટ થતો હોય અને વોલ્ટેજ કરતાં કરંટને ફાઈ જેટલા એંગલ ઉપર લેગ એટલે કે પાછળ દર્શાવવો હોય તો I1 કરતાં V1ને ફાઈ જેટલા એંગલે લીડ એટલે કે આગળ તરફ દર્શાવવો પડે. આ થઈ ગયું લીડ, અને આ છે હવે એંગલ. હવે આ ફ્લક્સ નથી, આ એંગલ છે. તો આ થઈ ગયું કે V1 કરતાં I1 જે છે એ સમ ફાઈ એંગલ પાછળ છે. કેવી રીતે ખબર પડી? તો આ રીતે, આ V1 છે અને આ I1 છે. બરાબર, અને આ બંને સદિશ છે, વેક્ટર છે, અને એ બંને આ પોઈન્ટને અનુલક્ષીને રોટેટ કરે છે આ રીતે. બરાબર, સમથિંગ લાઈક ધીસ, કે આ બંને આ રીતે છે તો આ રીતે રોટેટ કરે. ઓકે, તો હંમેશા આ વેક્ટર કરતાં પાછળ જ રહે. એના પછી શું કરીએ આપણે કે આમાં એડિશન કરવું છે વોલ્ટેજનું. તો V1 જે છે એમાંથી I1 R1 બાદ થયા છે, ડ્રોપ છે ને એટલા માટે. તો V1માંથી I1 R1 ઘટી ગયા, એમાંથી પાછા I1
X1 પણ ઘટી ગયા. એ બધું પૂરું થઈ ગયું એટલે સામે માની લો કે E1 જેટલા વોલ્ટેજ વધ્યા આ ટર્મિનલ ઉપર. એટલે હું અહીંયા આ ટર્મિનલ ઉપર વોલ્ટેજ લખી દઉં E1. આના ને આના પણ વોલ્ટેજ કહેવાય. આ પોઈન્ટ અને આવી રીતે લઉં. મલ્ટીમીટરના 2 પોઈન્ટ હોય તો એને આ રીતે મેજર કરાય વોલ્ટેજ. 2 લીડ હોય તમારે આમ ટચ કરાવવાની એટલે મલ્ટીમીટરમાં દેખાય. એ મીટર હોય કરંટ માપવા તો એને તોડી અને વચ્ચે આમ જોઈન્ટ કરવું પડે. વોલ્ટેજ હોય તો વાયર તોડવાની જરૂર ના પડે, સીધું આમ ટચ કરી દેવાનો. તો આ છે E1 છે. હું આ પોઈન્ટ ઉઠાવીને અહીંયા મૂકું તો પણ E1 છે. આ પોઈન્ટ ઉઠાવીને અહીંયા મૂકું તો પણ E1 છે. હું મલ્ટીમીટરને અહીંયા મૂકું તો મને I1 X1 મળે. હું મલ્ટીમીટરને અહીંયા મૂકું તો મને I1 R1 મળે. હું મલ્ટીમીટરને આ રીતે મૂકું તો મને I1 R1 અને I1 X1 બંને મળે. અને જો હું મલ્ટીમીટરને અહીંયા મૂકી દઉં અથવા અહીંયા મૂકી દઉં લેટ્સ સે, અથવા તો એ અહીંયા આના જેટલું જ છે તો અહીંયા રાખી દઉં તો મને V1ના જેટલું જ મળે, કારણ કે I1 R1 આવી ગયું, I1 X1 આવી ગયું, વધ્યા વાઇન્ડિંગના એક્રોસના એ વોલ્ટેજ V1 થયા. તો V1માંથી આટલા બાદ થઈ ગયા એટલા વોલ્ટેજ એ E1 છે. ઓકે, તો એવી રીતે 2 ટર્મિનલની વચ્ચે માપી શકાય. એના માટે હું એક વાઇન્ડિંગ અથવા તો એક લોડ પણ અહીંયા મૂકી શકું. ફોર એક્ઝામ્પલ આ લોડ છે કોઈ પણ, કારણ કે કંઈક કનેક્શન હોવું જોઈએ. એકલી બ્લેન્ક સર્કિટ ડ્રો ના કરી શકાય, કન્ટિન્યુઅસ સર્કિટ ડ્રો ના કરી શકાય. તો આના વચ્ચે E1 જેટલા વોલ્ટેજ છે. આ વાઇન્ડિંગ હોઈ શકે અથવા બીજું કોઈ પણ ઇક્વિપમેન્ટ પણ હોઈ શકે. અને આ એનું ઇક્વેશન છે. તો V1માંથી I1 R1 સબસ્ટ્રેક્ટ કરવાના છે, I1 X1 પણ સબસ્ટ્રેક્ટ કરવાના છે, ત્યારે જઈને આપણને કંઈક E1 મળશે. બરાબર. તો મેં અત્યારે તો આવી રીતે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી દીધો છે, પણ હકીકતમાં આ ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. આપણે આને અનુલક્ષીને ચાલવું પડે. તો હું ફરીથી અહીંયા ડ્રો કરું છું કે અહીંયાથી ફ્લો થતો કરંટ કેટલો છે, તો સેમ I1, કારણ કે એ જ છે આ કરંટ. તો આ ટર્મિનલમાં વોલ્ટેજ કેટલા છે, E1, અને ત્યાં કરંટ કેટલો છે, I1. સો લેટ્સ ડ્રો ઇટ I1. ઓકે, હવે માની લો કે મેં આ બોક્સ જે દોર્યું એની અંદર પ્યોર રજિસ્ટિવ સર્કિટ છે. તો આ વોલ્ટેજ અને એમાંથી પસાર થતો કરંટ બે ઇન ફેઝ હોય. આ E1. ઓકે, હવે આ ઇક્વેશન શું કહે છે કે મારે V1 જોઈએ છે, તો E1ની અંદર આને આ બાજુ લાવી દો. I1 R1 એડ કરવું પડે અને I1 X1 એડ કરવું પડે તો થાય. તો 2 વેક્ટરનું એડિશન કેવી રીતે કરવામાં આવે? 2 વેક્ટરનું એડિશન આ રીતે થાય, એડિશન ઓફ 2 વેક્ટર. ધારો કે આ વેક્ટર A છે અને આ વેક્ટર B છે, તો એ બંનેનું એડિશન કેવી રીતે થાય? A પ્લસ B. વેક્ટરને ઉપર હું આ રીતે લખું છું, બરાબર. આ વેક્ટરની નિશાની છે. ઘણા લોકો આ રીતે તીર પણ કરતા હોય, આપણે આ રીતે કરીશું. તો એક સ્ટાન્ડર્ડ પોઈન્ટ અહીંયા A, પછી આ B, અને પછી લો ઓફ પેરેલેલોગ્રામ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. આના પેરેલલ અહીંયા ડોટેડ લાઈન ડ્રો કરવાની, આના પેરેલલ અહીંયા ડોટેડ લાઈન ડ્રો કરવાની, અને વચ્ચેથી આ રિઝલ્ટન્ટ. તો આ થઈ ગયું A પ્લસ B. ઓર બીજી રીત છે. બીજી રીત કઈ છે કે આ રીતે A, પછી બીજો વેક્ટર B હતો અહીંયા આ રીતે. તો એ બીને આ એનું હેડ કહેવાય, વેક્ટરનું આ હેડ કહેવાય, અને આ એની ટેલ કહેવાય, શીર્ષ અને પૂંછ. તો પહેલા વેક્ટરના હેડ પર બીજા વેક્ટરની ટેલ રાખી દેવાની, એટલે આ ટેલની વાત છે. તો અહીંયા એ જ એંગલ ઉપર, અહીંયા કેટલો એંગલ હતો, ફાઈ હતો, તો એટલા ફાઈ એંગલ ઉપર અહીંયા બી મૂકી દેવાનું, એટલે આ લાઈન ઉપર. અને પછી ટેલ ટુ હેડ જોઈન્ટ કરવાનું. આ પણ તમને A પ્લસ B આપે. પછી માની લો કે અહીંયા કોઈ ત્રીજો વેક્ટર આ રીતે હોત તો, C હોત તો, અને પછી હું તમને એમ પૂછું કે A પ્લસ B પ્લસ C ડ્રો કરો, તો તમે શું કરો કે પહેલાં A ડ્રો કરી દેવાનો, પછી એટલા એંગલ ઉપર B ડ્રો કરી દેવાનો, આ રીતે લાઈન ડ્રો કરી અને આમ B ડ્રો કરી દેવાનો. એ એંગલ ફાઈ હતો. માની લો કે C સાથેનો એંગલ આ φ1 હતો અને C સાથેનો એનો એંગલ અથવા બીની આની સાથેનો એંગલ હતો φ2. તો અહીંયાથી અહીંયા
આગળ એક લાઇન ડ્રો કરી દેવાની અને અહીંયા સી વેક્ટર ડ્રો કરી દેવાનો. સી વેક્ટર જે છે એ φ2 એંગલ ઉપર છે, પણ કોની સાથે? બીની સાથે. એવું પણ બને કે સી એંગલ એની સાથે φ3 જેટલા એંગલ ઉપર હોય, બરાબર. પણ આ રીતે હેડ ટેલ ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ એમ એડ કરતું જવાનું જેટલા વેક્ટર હોય એટલા. છેલ્લે રિઝલ્ટન્ટ આવે એટલે ટેલ ટુ હેડ કરી દેવાનું. તો આ શું થયું? એ પ્લસ બી પ્લસ સી. આ રીતે વેક્ટરનું એડિશન થાય. ધીસ ઇઝ ધ વે ઓફ એડિંગ ટુ વેક્ટર, બરાબર. તો અહીંયા એવું જ છે કંઈક, બરાબર. બધી ક્વોન્ટિટી વેક્ટર જ છે, આરએમએસ છે. તો આ E1 જે છે એને I1 R1ની એની અંદર આપણે એડ કરવાનો છે. તો એને હું એડ કરું I1 R1ને, તો રજિસ્ટિવ કમ્પોનન્ટ છે એટલે જે બાજુ કરંટ હતો એ જ ડાયરેક્શનમાં એ હોય. એટલે આ રીતે I1 R1 અને I1 X1 જે છે એ એના કરતાં 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ હોય, આ રીતે, બરાબર. આવું તમે શીખી ગયા છો 12th સાયન્સમાં, બરાબર. 12th સાયન્સમાં તમને એ શીખવાડેલું જ છે કે કેવી રીતે વેક્ટરનું એડિશન કરવું. એટલે આ E1 થઈ ગયું, આ I1 R1 થઈ ગયું, I1 X1 થઈ ગયું. ઇન્ડક્ટિવ હોય તો 90 ડિગ્રી કાઉન્ટર ક્લોકવાઇઝ આવે. અને જો કેપેસિટન્સ હોત અહીંયા, તો આ વેક્ટરને મારે આ બાજુ દોરવાની બદલે આ બાજુ ડ્રો કરવો પડત, બરાબર. અને પછી 1 વેક્ટર, 2 વેક્ટર અને 3 વેક્ટર, આ 3 વેક્ટરને મારે એડ કરવાના. તો શું થયું? આ E1 પ્લસ I1 R1 પ્લસ I1 X1 અથવા તો V1, એને હું V1 પણ કહી શકું. ઓકે. માની લો કે આની અંદર રજિસ્ટન્સ ના હોય અને ઇન્ડક્ટર હોત, રજિસ્ટન્સ અને ઇન્ડક્ટર બે હોત, સેમ અહીંયા છે એવું જ અહીંયા હોત, તો આવું ડ્રો કરી શકાય કે અહીંયા અહીંયા E1 નહીં આવે. કેમ નહીં આવે? બિકોઝ E1 કરતાં આ જે કરંટ છે એ પણ થોડું તો લેગ હશે, તો મારે E1ને અહીંયા ડ્રો કરવું પડે, તો જ એ E1 કરતાં થોડું લેગ થયું ને, φ1 જેટલા એંગલે. E1 કરતાં પણ I1 કરંટ લેગ છે, V1 કરતાં પણ લેગ છે, પણ V1 કરતાં કંઈક વધારે લેગ છે, E1 કરતાં કંઈક ઓછો લેગ છે. એના પછી એમાં E1માં શું એડ થાય છે? I1 R1. તો I1 જે ડાયરેક્શનમાં છે એ જ ડાયરેક્શનમાં I1 R1 અને એ જ ડાયરેક્શનની ઉપર I1 X1 ઇન્ડક્ટિવ કમ્પોનન્ટ I1 X1. અને આ બંનેને જો જોઈન્ટ કરી દઈએ ને, આ બંનેને, તો આ શું બને? I1 Z1 R1 પ્લસ X1 Z1 જે કોમન કાઢી લઈએ તો. એ જ પ્રમાણે અહીંયા પણ હું કરી શકતો હતો એવું. આ વેક્ટર ડ્રો કર્યો હોત ને ફક્ત આ બે પિંક વેક્ટરમાં, તો એ મને I1 Z1 મળત. અને છેલ્લે આ વેક્ટરથી આ વેક્ટર મને V1 આપશે. કેમ? કારણ કે E1 પ્લસ I1 R1 પ્લસ I1 X1 ગીવ મી V1. E1 પ્લસ I1 R1 પ્લસ I1 X1 ગીવ મી V1. ઓકે. તો આ રીતે વેક્ટરનું એડિશન થાય. અને V1 કરતાં I1 કેટલો પાછળ છે? φ2 જેટલો એંગલ, બરાબર. અને બધા જ